નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ ઇંગ્લિશ મીડિયમ. એનો એક્ઝામ્પલ નંબર છે 12. Prepare a cash budget for 3 months ending on 30th June 2021 from the following information of Prashant Limited. પ્રશાંત લિમિટેડનું 30મી જૂન ના રોજ પૂરા થતા 3 માસનું એટલે એપ્રિલ મે એન્ડ જૂન 3 માસનું કેશ બજેટ બનાવવાનું છે. Cash bank balance as on 1st April 2021 10,000. એપ્રિલ માસમાં cash balance 10,000 લેવાશે. The cost of goods in items of percentage of the selling price is follows: material 30%, wages 20% and factory overheads 25%. જે સેલ્સ હોય એની અંદર મટીરીયલ 30% હશે, એના 20% વેજીસ, એના 25% ફેક્ટરી ઓવરહેડ, જેમ ઉપરના સમમાં આપણે કર્યું તો એવી રીતે. The production and stock of finished goods in units for various months are as follows. તમને સ્ટોક ફિનિશ ગુડ્સ એટલે ક્લોઝિંગ સ્ટોક અને પ્રોડક્શનના યુનિટ આપ્યા છે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન એન્ડ જુલાઈ. નંબર 1, સેલિંગ પ્રાઇસ ઇઝ ₹100 પર યુનિટ. આના ઉપરથી તમને સેલ મળશે. જે યુનિટ આપ્યા છે એને મલ્ટીપ્લાય કરશો એટલે મલ્ટીપ્લાય બાય 100 સેલ્સ મળશે. એ સેલના 30%, 20%, 25% કરશો એટલે મટીરીયલ, વેજીસ અને ફેક્ટરી એક્સપેન્સીસ મળશે. આટલું પહેલા કરીએ, ત્યાર પછી આગળ વાંચીએ. ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ કરીએ સેલ્સ. અહીંયા મંથ, ઓપનિંગ સ્ટોક આ યુનિટ આવશે, પ્લસ પ્રોડક્શન આ યુનિટ આપેલા છે, માઈનસ ક્લોઝિંગ સ્ટોક આ યુનિટ આવશે, ઇઝ ઇક્વલ ટુ સેલ આ યુનિટ આવશે, ઇન્ટુ સેલિંગ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. આ સેલ રૂપિયામાં આવશે. મંથ આપણી પાસે છે ફેબ્રુઆરી ટુ જુલાઈ. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોડક્શન લઈ લઈએ. 6000, 8000, 7000, 9,000, 12,500 and 9,500. ક્લોઝિંગ સ્ટોક જોઈએ 1,000, 3,000, 2,000, 1,000, 2,500, 2,000. હવે ઓપનિંગ સ્ટોક માટે સમજો. જે જાન્યુઆરીનો ક્લોઝિંગ સ્ટોક હોય એ ફેબ્રુઆરીનો ઓપનિંગ સ્ટોક બને. તમને અહીંયા જાન્યુઆરીનો ઓપનિંગ સ્ટોક આપ્યો નથી એટલે જાન્યુઆરીનો ક્લોઝિંગ સ્ટોક આપ્યો નથી એટલે ફેબ્રુઆરીનો ઓપનિંગ સ્ટોક 0. જાન્યુઆરીનો ક્લોઝિંગ સ્ટોક એ ફેબ્રુઆરીનો ઓપનિંગ. હવે ફેબ્રુઆરીનો ક્લોઝિંગ સ્ટોક એ માર્ચનો ઓપનિંગ સ્ટોક બને એટલે 1000. આ 3000 એ એપ્રિલનો બને, 2000, 1000, 2500. Sales unit dash plus 6000 minus 1000 means 5000. Selling unit 5000, 6000, 8000, 10,000, 11,000 and 10,000 into selling price 100. 5,000 into 100 5 lakh, 6 lakh, 8 lakh, 10 lakh, 11 lakh and 10 lakh. હવે ફાઇન્ડ કરીએ મટીરીયલ, વેજીસ,
factory expenses. First of all, month sales, material से 30%, wages से 20% and factory expenses 25%. First of all, month February to July, February, March, April, May, June, July. Sales અહીંયા છે આપણી પાસે 5 lakh, 6 lakh, 8 lakh, 10 lakh, 11 lakh and 10 lakh. And a 30% material 150, 180, 240, 3 lakh, 330 and 3 lakh. Sales na 20%, 1 lakh, 1,20,000, 160, 2 lakh, 220 and 2 lakh. Factory expenses 25%, 125, 150, 2 lakh, 250, 275 and 250. चलो હવે આપણી પાસે બધા જ એક્સપેન્સીસ છે, સેલ્સ છે, બધા એક્સપેન્સીસ છે, કયા એક્સપેન્સીસ ક્યારે ચૂકવવાના અને સેલના પૈસા ક્યારે મળે એના માટે નંબર 2 આગળથી વાંચીએ. Assume 40% of total sales as cash sale. એટલે જે મહિને જેટલું સેલ હોય એના 40% રિસીપ્ટમાં કેશ સેલ તરીકે લઈ લેવાના, અધર 60% એ ક્રેડિટ. એના માટે 3 નંબર વાંચીએ. 50% of credit sale collected in the month after sale. જે 60% ક્રેડિટ સેલ છે એના 50% પછીના મહિને એટલે એપ્રિલના મેમાં, મેના જૂનમાં, એવી રીતે. And made in and remaining 50% in the second month after sale. એટલે એપ્રિલ હોય, એપ્રિલનું સેલ તો મે ની પણ જૂનમાં મળે, મેનું જૂનની જુલાઈમાં, એવી રીતે. Number 4, anticipating sales of each month, necessary purchase are made in the preceding month. જે મહિને જેટલા મટીરીયલની જરૂરિયાત હોય એ પહેલા મહિને કરવામાં આવે છે. Purchase are made for cash અને કેશ કરવામાં આવે છે. એટલે મેનું પરચેસ છે 3 લાખ એ એપ્રિલમાં કરી લેવામાં આવશે, પછી 330 એ મેમાં અને 3 લાખ એ જૂનમાં અને કેશ પૈસા ચૂકવી દેવામાં આવશે. એટલે આ તમારું પરચેસ છે એવું સમજો, એક મહિનો અગાઉ કરવામાં આવશે. 5. The time lag in the payment of wages is 1/4 month. Wages 3/4 ચાલુ મહિનાની ચાલુ મહિને ચૂકવી દેવાની અને 1/4 આવતા મહિને ચૂકવવાની. And time lag in the payment of factory overhead in 1 month. Factory overhead ચાલુ વર્ષનો ચાલુ મહિનાનો આવતા મહિનાનો ત્યાર પછીના મહિને, એક મહિનો. 6. A new machine is to be brought for rupees 3 lakh in May 2021. મે મહિનામાં 3 લાખનું એક નવું મશીન પરચેઝ કરવામાં આવ્યું. The payment of which are made in 3 equal monthly installments from the delivery date. 3 લાખના 3 ઇન્સ્ટોલમેન્ટ કરો એટલે 1 લાખ. મે મહિનામાં પરચેઝ કર્યું એટલે ઇન્સ્ટોલમેન્ટ જૂનથી શરૂ થાય. એટલે મે મહિનામાં કંઈ નહીં પણ જૂનમાં એક ઇન્સ્ટોલમેન્ટ 1 લાખ લેવાનું.
First of all, cash balance 10,000. Cash sales 40%. જે મહિને જેટલું સેલ હોય એના એપ્રિલ મે જૂન 8 લાખ 10 લાખ 11 લાખ એના 40%, 320 4 lakh, and 11 lakh na 40%, 4 lakh 40,000 cash sale. Now collection, first month જે ક્રેડિટ સેલ છે એના 50% and second month ક્રેડિટ સેલના 50%. આવી રીતે એટલે માર્ચના સેલના 60% પહેલા કરવાના. ક્રેડિટ સેલ 60% એના 50% એ એપ્રિલમાં ચૂકવાશે. એટલે 6 લાખના 50% 60% એટલે 3,60,000 એના 50% એટલે 1,80,000 અહીંયા ચૂકવાશે. 180. એવી જ રીતે 8 લાખના 60% એના 50% જે આવશે 240 and 3 lakh. સેકન્ડ મંથ ફેબ્રુઆરીના સેલના 60% એટલે ક્રેડિટ સેલ અને એના 50% એ એપ્રિલમાં મળશે. 5 લાખના 60% એટલે 3 લાખ એના 50% એટલે 1,50,000 150. પછી આ શરૂ થઈ જાય 180 240 150 180 240. સેલ્સ થઈ ગયું. મટીરીયલની વાત કરીએ એટલે અહીંયા લખાશે પરચેઝ ક્રેડિટ થાય સોરી કેશ થાય છે અને એક મહિનો અગાઉ થાય છે. મે મહિનામાં જે જરૂરિયાત છે એ એપ્રિલમાં પરચેઝ કરવામાં આવશે એટલે 3 લાખ 3,30,000 and 3 lakh 3 lakh 330 and 3 lakh. After that wages, છે current month 3/4 and the next month 1/4. એપ્રિલમાં જે વેજીસ છે 1,60,000 એના 3/4 એપ્રિલમાં જ ચૂકવી દેવાના. એટલે 160 ના 3/4 120 150 and 2,20,000 ના 1/4 165 220 ના 3/4. હવે 1/4 નેક્સ્ટ મંથ માર્ચના 120 ના 1/4 એ એપ્રિલમાં ચૂકવાશે. એટલે 120 ના 1/4 means 30,000 160 ના 1/4 40,000 2 lakh ના 1/4 50,000. આવી રીતે વેજીસ ચૂકવવામાં આવશે. આફ્ટર ધેટ ફેક્ટરી એક્સપેન્સીસ માટે 1 મંથ માર્ચનો ફેક્ટરી એક્સપેન્સીસ એ એપ્રિલમાં ચૂકવાશે એટલે 1,50,000 2 lakh and 2,50,000. After that machine purchase મશીન મેમાં પરચેઝ કરવામાં આવશે અને એનો એક ઇન્સ્ટોલમેન્ટ જૂનમાં 1 લાખ પે કરવામાં આવશે. ઓકે, આને કહેવાશે ટોટલ પેમેન્ટ. ક્લોઝિંગ કેશ બેલેન્સ total receipt, total payment 6 lakh 7,20,000
and 8,65,000. Receipt of April 6,60,000 minus 6,60,000 is the closing balance of April. Opening balance of May 60,000. Total of the May 8,80,000 receipt minus payment 7,20,000. 1,60,000 is the closing balance of May. 1,60,000 is the opening balance of June. Total receipt of the June 11,40,000 minus 8,65,000 closing payment. 2,75,000 is the closing balance. Thank you, friends.